મિત્રો, ગઈ વખતે આપણે મકાન મિલકતની આવકમાં બેઝિક કન્સેપ્ટ આપણે જોયેલા હતા. બેઝિક કન્સેપ્ટની સાથે સાથે આપણે મકાન મિલકતની આવક માટે આપણે જે ભાડે આપેલ મકાન હોય એ પણ આપણે જોયેલું હતું કે ભાડે આપેલ મકાનની આપણે કેવી રીતે મૂલ્યાંકન કરીએ છીએ. ભાડે આપેલ મકાન આ આપણે જોયું હતું. એક વખત જરા વિહંગાવલોકન કરી લઈએ કે ભાડે આપેલ મકાનનું કેવી રીતે આપણે વેલ્યુએશન કરીએ છીએ, એને ઇન્કમ આપણે આવક કેવી રીતે ગણતરી કરીએ છીએ. તો ભાડે આપેલ મકાનની આપણે જ્યારે વાત કરીએ ત્યારે સૌથી પહેલાં આપણે કુલ વાર્ષિક મૂલ્ય શોધીએ છીએ. કુલ વાર્ષિક મૂલ્ય એટલે શું? લાસ્ટ ટાઈમ આપણે જોયેલું હતું કુલ વાર્ષિક મૂલ્ય એટલે કે કુલ વાર્ષિક મૂલ્યની અંદર સૌથી પહેલાં સ્ટેપ 1 આપણે લઈએ છીએ. સ્ટેપ 1 ની અંદર આપણે જોઈ લઈએ છીએ કે મ્યુનિસિપાલિટી આકારણી અને વ્યાજબી ભાડું, આ બેમાંથી જે વધુ હોય તે લઈએ છીએ. મ્યુનિસિપાલિટી આકારણી અને વ્યાજબી ભાડામાંથી વધારે રકમ લઈએ છીએ. ત્યારબાદ આપણે જો આ બંને રકમ જે વધારે રકમ આવી એને આપણે પ્રમાણિત ભાડા સાથે સરખાવીએ છીએ. જો પ્રમાણિત ભાડું ઓછું હોય તો આપણે પ્રમાણિત ભાડું જે રકમ આવી એ લઈશું સ્ટેપ 1 તરીકે, અથવા તો મ્યુનિસિપાલિટી આકારણી અને વ્યાજબી ભાડું એ બેમાંથી જે વધારે રકમ છે એ જો પ્રમાણિત ભાડાથી ઓછી હશે તો આપણે એ રકમને ફાઇનલ સ્ટેપ 1 તરીકે લઈએ. ત્યાર પછી આપણે જોયું હતું કે ધારો કે એટલે કે અહીંયા 50,000 હોય, અહીંયા 60,000 હોય તો આ બેમાંથી વધુ રકમ 60,000 છે, એ માટે 60,000 રકમ છે. અને જો પ્રમાણિત ભાડું 40,000 હોય તો પ્રમાણિત ભાડું એ આપણું કુલ વાર્ષિક મૂલ્ય સ્ટેપ 1 પ્રમાણે થાય. અને જો પ્રમાણિત ભાડું 80,000 હોય તો 60,000 રૂપિયા આપણા માટે ફાઇનલ રકમ થાય. આ આપણે ગઈ વખતે જોયેલું. ત્યાર પછી આપણે કઈ વખતે જોયું સ્ટેપ 2 પ્રમાણે ખરેખર મળેલ ભાડું જોયું. ખરેખર મળવાપાત્ર ભાડામાંથી આપણે 3 વસ્તુઓ બાદ કરવાની રહેશે. કઈ વસ્તુઓ બાદ? ઘણી બધી વસ્તુઓ બાદ. કે જો કોઈ વખત જો માલિકે જો કોઈ ખર્ચા કર્યા હશે, એટલે માલિક કયા ખર્ચા કર્યા હશે? તો કે માલિક વીજળી ખર્ચ કરે, પાણી ખર્ચ કરે, જો માલિક ગાર્ડનરનો ખર્ચ કરે, કે માલિક કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રિકનું બિલનો ખર્ચ કરશે, તો આ બિલો આપણે અહીંથી ખરેખર મળવાપાત્ર ભાડામાંથી પહેલા બાદ કરીશું. ક્યારે? સ્ટેપ 2 માંથી જ ફક્ત બાદ કરશે. માલિકે કરેલા કે બે લિફ્ટ માટેનો ખર્ચો હોય તો માલિકે કરેલ ખર્ચ આપણે બાદ કરીએ છીએ. કયા ખર્ચ? તો 4 પ્રકારના વીજળી ખર્ચ, ગાર્ડનરનો ખર્ચ એટલે કે માળીનો ખર્ચ, પાણીનો ખર્ચ અને લિફ્ટ મેન્ટેનન્સનો ખર્ચ, લિફ્ટ માટેનો ખર્ચ આવતો હોય તો આ 4 પ્રકારના ખર્ચા ખરેખર મળવાપાત્રમાંથી ભાડામાંથી બાદ કરીએ. ત્યાર પછી તેમાંથી જો કોઈ ભાડાની રકમ આપણને મળેલ ના હોય, એટલે કે જો કોઈ ગાલખાત ગઈ હોય તો એ ગાલખાત પણ અહીંથી બાદ કરશું. હવે ગાલખાત કોને કહેવાશે? તો ગાલખાત માટેની કન્ડિશનો આપણને આપેલી છે. એ ગાલખાત કઈ ગણવાની? તો કે જો એ ટેનેન્ટ બોનાફાઇડ ટેનેન્ટ હોવો જોઈએ, એટલે કે ખરેખર માલિક અને ભાડુઆત વચ્ચે ખરેખર માલિક અને ભાડુઆતનો સંબંધ હોવો જોઈએ, એટલે કે બોનાફાઇડ ટેનેન્ટ હોવો જોઈએ. બોનાફાઇડ ભાડુઆત પેપર ઉપર જ ના હોય, ખરેખર ભાડુઆત બોનાફાઇડ છે. બીજી વસ્તુ આપણે એ જોવાની કે ગાલખાત ક્યારે મળે? તો કે જો એણે ભાડું ના આપ્યું હોય તો ભાડું વસૂલ કરવાના પૂર્ણ પગલાં લેવા જોઈએ. ભાડું વસૂલ કરવાના પગલાં લેવા જોઈએ. ભાડું વસૂલ કરવાના પગલાં લીધા પછી શું કરવું જોઈએ? તો સાથે સાથે ઘર ખાલી કરાવવું પડે, અથવા ઘર ખાલી કરાવવાના પગલાં લેવા જોઈએ. એટલે કે આ ભાડુઆત તમારા ઘરમાં રહેવો ના જોઈએ, અથવા જો રહેતો હોય તો એના માટે જે તમારે કોઈ વખત પોલીસ કેસ કરવો પડે કે તમારે કોઈ કોર્ટનો કેસ કરવો પડે તો એ કરી અને એને ઘર ખાલી કરાવવું પડે. ત્યાર પછી ચોથી કન્ડિશન એવી કહે છે કે આ જ ભાડુઆત તમારા બીજા કોઈ ઘરમાં, એટલે કે આ જ મકાન માલિકનું બીજું ઘર હોય એનો પણ એ કબજેદાર હોવો જોઈએ નહીં. એટલે કે બીજા ઘરમાં એ જ માલિકના બીજા ઘરની અંદર તેનો કબજેદાર ના હોય, બીજા ઘરનો કબજેદાર ના હોવો જોઈએ.
જો આ 4 કન્ડિશનો ફૂલફિલ થાય તો જ આ ગાલખાત આપણને મળી મળશે. તો ખરેખર મળવાપાત્ર ભાડામાંથી આપણે 2 વસ્તુ બાદ કરી છે કે માલિકી કરેલ ખર્ચા આ 4 પ્રકારના કોઈ પણ હોય તો એ બાદ કરીએ છીએ, અને ગાલખાત બાદ કરીએ કે નહીં વસૂલ થયેલ ભાડું. પણ નહીં વસૂલ થયેલ ભાડા માટે આ 4 શરતો પૂર્ણ થવી જોઈએ કે ભાડુઆત બોનાફાઇડ હોવો જોઈએ, ભાડું વસૂલ કરવા માટેના પૂર્ણ પગલાં લેવા જોઈએ, ઘર ખાલી કરાવવાના પૂર્ણ પગલાં લેવા જોઈએ, અને આ જ ભાડુઆત એ કોઈ જગ્યા ઉપર કોઈ જગ્યા ઉપર મકાન માલિકનો બીજા કોઈ બંગલાની અંદર કે બીજા કોઈ ઘરની અંદર એનો કબજેદાર ના હોવો જોઈએ. જો ચારે ચાર શરતો જો પૂર્ણ થાય તો જ એ વ્યક્તિ એ તમારા કેસમાં નહીં મળેલ અથવા નહીં વસૂલ થયેલ ભાડું તમે બાદ કરી શકશો. જે રકમ આવી એ તમારા માટે એક મળેલ ભાડું ગણાશે. તમારા માટે શું ગણાશે? મળેલ ભાડું. આ બી સ્ટેપ 2 થઈ ગઈ. ત્યાર પછી આપણે જોયેલું હતું કે સ્ટેપ 3 પર જઈએ આપણે. તો સ્ટેપ 3 આપણે એવું જોયેલું હતું, સ્ટેપ 3 માં આપણે જ્યારે જોયું હતું ત્યારે આપણે બહુ સ્પેસિફિકલી જોયેલું હતું કે સ્ટેપ 3 માટે કે આ પહેલા અને બીજા સ્ટેપ પછીની વાત કરી. પહેલા સ્ટેપમાં સ્ટેપ 1 પ્રમાણે મળેલ રકમ, સ્ટેપ 1 પ્રમાણે રકમ મળેલ, અને તેમાંથી આપણે બાદ શું કરતા? તો એમાંથી આપણે બાદ એ સંજોગોની અંદર આપણે કાયમ માટે જો કોઈ પણ રકમ ખાલી રહ્યું હોય, મકાન જો વર્ષ દરમિયાન 2 મહિના 3 મહિના 6 મહિના ખાલી રહ્યું હોય તો ખાલી રહ્યાનું વળતર બાદ કરતા હતા. ખાલી રહ્યાનું વળતર જેટલા, અથવા તો સ્ટેપ 1 પ્રમાણે અથવા તો સ્ટેપ 2 પ્રમાણે. એ જ પ્રમાણે સ્ટેપ 2 પ્રમાણેની રકમ બાદ ખાલી રહ્યાનું વળતર. આ બેમાંથી જે વધારે રકમ હોય, આ બંનેમાંથી જે વધારે રકમ આવશે સ્ટેપ 3 માં જે વધારે રકમ આવી એ તમારા માટે કુલ વાર્ષિક મૂલ્ય થઈ. એટલે કુલ વાર્ષિક મૂલ્યના આપણે સ્ટેપ 1, સ્ટેપ 2, સ્ટેપ 3 જોયા. સ્ટેપ 3 પ્રમાણે જો ખાલી રહેવાનું વળતર ના તો સ્ટેપ 3 કરવાની જરૂર નથી. જો ખાલી રહેવાનું વળતર હોય તો જ સ્ટેપ 3 કરવાનું, અધરવાઇઝ સ્ટેપ 3 કરવાનું નહીં. સ્ટેપ 1 માં બહુ ક્લિયર કટ લખેલું છે, મ્યુનિસિપલ આકારણી વ્યાજબી ભાડું બેમાંથી જે વધુ હોય તે પ્રમાણિત ભાડાથી વધુ હોવી જોઈએ નહીં. પ્રમાણિત ભાડું આપ્યું ના હોય તો એ ભૂલી જવાનું, આ બેમાંથી વધારે રકમ લઈ લેવાની. સ્ટેપ 2 માં ખરેખર મળવાપાત્ર ભાડું, એમાંથી જો માલિકે કરેલા ખર્ચા હોય, વીજળી ખર્ચ, મેન્ટેનન્સ ખર્ચ, લિફ્ટનો કે પાણીનો ખર્ચ તો એ બાદ કરી દેવાનો, અને નહીં વસૂલ આવેલ ભાડું બાદ કરવાનું. નહીં વસૂલ આવેલ ભાડા માટે 4 શરતો આપેલી છે, જે શરતો આપણે ક્લિયર કરી લખી છે. આટલું બાદ કર્યા પછી જે રકમ આવે એને આપણે જો તમારું મકાન ખાલી રહ્યું હોય વર્ષ દરમિયાન તો એ ખાલી રહ્યાનું વળતર બાદ કરવાનું સ્ટેપ 1 માંથી, અને સ્ટેપ 2 માંથી જે વધારે રકમ હશે તે. જો ખાલી રહ્યાનું વળતર નહીં હોય તો સ્ટેપ 3 ભૂલી જવાનું, સ્ટેપ 1 અને 2 માંથી જે વધારે રકમ છે તે લઈ લેવાનું. આ આપણા માટે થઈ ગયું કુલ વાર્ષિક મૂલ્ય. કુલ વાર્ષિક મૂલ્ય પછી આપણે જોયેલું હતું કે કુલ વાર્ષિક મૂલ્યમાંથી આપણે શું વાત કરતા હતા. તો કુલ વાર્ષિક મૂલ્યમાંથી જે રકમ આવી એમાંથી આપણે મ્યુનિસિપલ કરવેરા બાદ કરતા હતા. બાદ કુલ વાર્ષિક મૂલ્ય બાદ મ્યુનિસિપાલિટી કરવેરા કોણે ચૂકવ્યા હોય? માલિકે ચૂકવેલ. કોઈ પણ વર્ષના હોય જો ચૂકવ્યા હોય તો પૂર્ણ કરવેરા બાદ કરવાના. કુલ વાર્ષિક મૂલ્ય બાદ મ્યુનિસિપાલિટી કરવેરા માલિકે ચૂકવેલા હોય તો એ બાદ કરી દેવાના. એમાં કોઈ પણ વર્ષના હોય તો પણ, વર્ષ દરમિયાન ચૂકવ્યા હોય, કોઈ પણ વર્ષને લગતા હોય તો બાદ કરવાના. જે કોઈ રકમ આવશે એને ચોખ્ખું વાર્ષિક મૂલ્ય કહેવામાં આવે છે. ચોખ્ખું વાર્ષિક મૂલ્ય. જો તમારું કુલ વાર્ષિક મૂલ્ય ખોટું હશે તો તમારું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય ખોટું રહેશે. એવા સંજોગોમાં ચોખ્ખા વાર્ષિક મૂલ્યમાંથી પણ તમારે એમાંથી કલમ 24 પ્રમાણેની કપાતો બાદ કરવાની. કઈ કપાતો આવશે કલમ 24 પ્રમાણે? લાસ્ટ ટાઈમ આપણે જોયેલું હતું. કલમ 24 પ્રમાણે સૌથી પહેલી કપાત આવશે પ્રમાણિત કપાત. પ્રમાણિત કપાત એટલે શું? તો કે ગવર્મેન્ટ એવું નક્કી કર્યું છે, સરકારે નક્કી કર્યું છે કે કોઈ વ્યક્તિ જ્યારે ભાડે મકાન આપે છે ત્યારે મકાનને રિપેરિંગ કરવાનો ખર્ચો ચાલે. કોઈક લોકો દર વર્ષે કરે, કોઈ વખત 10 વર્ષ પછી કે 5 વર્ષ પછી કરે, એક સાથે કરી નાખે. જ્યારે આવા ખર્ચા કરવામાં આવે છે, એક સાથેના ખર્ચા, તો ખબર નથી પડતી કે ક્યારે કેટલા રૂપિયા મજૂરી આપવા. એટલે રિપેરિંગના ખર્ચા છે, તમારે કોઈ વખત વીમા પ્રીમિયમ દર વર્ષે ચૂકવતા હોય માલિકો, કેટલીક વખત એને જ્યારે ભાડું ઉઘરાવવાનો ખર્ચ હોય, કલેક્શન ચાર્જીસ,
જમીનના મહેસૂલ આપવાના, આ બધા ખર્ચા જે છે એ ખર્ચા કોઈ બાદ આપતા નથી. એની સામે ફક્ત શું બાદ આપે છે? પ્રમાણિત કપાત. કેટલા ટકા? તો કે ચોખ્ખા વાર્ષિક મૂલ્યના 30% લેખે બાદ આપે, દર વર્ષે આપી દેવાની. જે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય એના 30% આપી દેવાનું. જો તમારું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય ખોટું હશે તો તમારી પ્રમાણિત કપાત એ ખોટી આવશે. ચોખ્ખા વાર્ષિક મૂલ્યના 30% લેખે પ્રમાણિત કપાત બાદ. પ્રમાણિત કપાત એટલે બધું જ ભેગું, બીજા બધા ખર્ચા આવી ગયા, બીજો કોઈ ખર્ચો બાદ મળતો નથી, ફક્ત એક પ્રમાણિત કપાત. અને બીજું મળે છે તમને લોનનું વ્યાજ, લોન ઉપરનું વ્યાજ. લોન કયા માટે લીધેલી હોય તો વ્યાજ બાદ મળે. તો લોન ફક્ત તમારા માટે, જો બાંધકામ માટે લીધી હોય તો વ્યાજ મળશે. લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું, લોન ધારો કે ખરીદવા માટે લીધી હોય તો વ્યાજ મળશે મકાનને, અથવા તો લોન તમે રિપેરિંગ માટે લીધી હશે તો વ્યાજ મળશે, અથવા તો પુનઃ બાંધકામ માટે લીધી છે, અથવા તો તમારે જો એક જૂની લોન જે બાંધકામ માટે લીધી હતી અથવા તો રિપેરિંગ માટે લીધી હતી એ લોનને ચૂકવવા માટે નવી લોન લીધી છે તો એ લોનનું વ્યાજ તમને અહીંથી બાદ મળશે. પરંતુ જો તમારી પુત્રીના લગ્ન માટે મકાન તમે ગીરવે મૂક્યું છે અને લોન લીધી છે તો એનું વ્યાજ બાદ મળશે નહીં. તમે જો કોઈ ધંધા માટે મકાન ગીરવે મૂક્યું છે, લોન લીધી છે, એનું વ્યાજ બાદ મળશે નહીં. એટલે કે તમને કયા વ્યાજ મળશે? લોન ઉપરનું વ્યાજ બાદ મળશે, પણ એ ફક્ત ને ફક્ત જો આ 4 સંજોગો માટે લીધી હોય તો જ બાદ મળશે. લોન ઉપરનું વ્યાજ, રિપેરિંગ માટે, બાંધકામ માટે, ખરીદવા માટે, અથવા તો એ પુનઃ બાંધકામ માટે લીધું હોય તો બાદ મળશે. આટલા રૂપિયા બાદ કરી જે રકમ આવશે, આ 2 વખત બાદ કરો, જે રકમ આવશે એ મકાન મિલકતની આવક ગણવામાં આવશે. આ આપણે જોયેલું ભાડે આપેલ મકાનમાં લાસ્ટ ટાઈમ આપણે જોઈ લીધું હતું, એ ખાલી આપણે વિહંગાવલોકન કર્યું. હવે આપણે જઈએ છીએ થોડા 2 સ્ટેપ આગળ જઈએ છીએ. આજે આપણે પૂર્ણ કરશું મકાન મિલકતની આવક આપણે કરશું, એટલે મકાન મિલકતની આવકનું આપણે વિહંગાવલોકન કરી નાખ્યું છે. હવે આપણે એક સ્ટેપ આગળ જઈએ છીએ અને એ છે હવે જો સ્વરેઠાણનું મકાન હોય તો. હવે આપણે જોઈએ છીએ સ્વરેઠાણનું મકાન. સ્વરેઠાણનું મકાન હોય તો એની ગણતરી કેવી રીતે કરશું? તો શું સ્વરેઠાણનું મકાન હોય એના ઉપર પણ આવકવેરો આપવાનો? આન્સર છે યસ, આવકવેરો આપવાનો નથી સ્વરેઠાણના મકાન માટે. કાં તો સ્વરેઠાણનું મકાનની આવક 0 આવે અથવા તો સ્વરેઠાણના મકાનની આવક માઇનસમાં આવશે. ગવર્મેન્ટ આપણને એટલો બેનિફિટ આપે છે. તો કેવી રીતે છે આપણે જોઈ લઈએ. તો કે સ્વરેઠાણની આવક હોય તો એનું કુલ વાર્ષિક મૂલ્ય પહેલા, તો કુલ વાર્ષિક મૂલ્ય સ્વરેઠાણની આવકનું કુલ વાર્ષિક મૂલ્ય હંમેશા માટે 0 આવશે. કેટલું આવશે? 0 આવે. કુલ વાર્ષિક મૂલ્ય સ્વરેઠાણના મકાનનું 0 રહેશે. એટલે એમાંથી કોઈ આવકવેરા બાદ કરશે નહીં. એટલે ચોખ્ખું વાર્ષિક કોઈ બાદ ના થાય, એટલે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય પણ હંમેશા 0 રહેશે. કલમ 24 ની કપાતો, જો આપણે પ્રમાણિત કપાત હોય ચોખ્ખા વાર્ષિક મૂલ્યના 30% હોય તો 0 ના 30% પણ 0 થાય, એટલે પ્રમાણિત કપાત પણ મળશે નહીં. ફક્ત એક જ કપાત મળશે અને એ એક કપાત છે એ લોન ઉપરનું વ્યાજ મળશે. લોન ઉપરનું વ્યાજ જે છે એ જે મળશે એમાં પણ એ લોકોએ કન્ડિશન મૂકી છે. અંગત રહેઠાણનો ઉપયોગ હોય સ્વ વપરાશ માટે અથવા અંગત રહેઠાણ માટે હોય ત્યારે શું કહે છે? અંગત રહેઠાણનું મકાન હોય તો એના માટે લોન ઉપરનું વ્યાજ. તો લોન ઉપરના વ્યાજ માટે કીધેલું છે ગવર્મેન્ટ એમ કહે છે કે લોન ઉપરનું વ્યાજ જો લોન 1/4/2099 પહેલા લીધી હશે, 1/4/1999 પહેલા લીધી હશે તો એવા સંજોગોમાં 1/4/99 પહેલાની લોન હશે તો એ લોનનું વ્યાજ તમને વધુમાં વધુ, જો એ ખરીદવા માટે કે બાંધકામ માટે લીધી હશે તો એવા સંજોગોમાં વધુમાં વધુ 30,000 રૂપિયા દર વર્ષ માટે વાર્ષિક રૂપિયા 30,000 રૂપિયા બાદ મળશે. જો 1/4/99 પહેલાની લોન હશે તો વાર્ષિક 30,000 રૂપિયા વ્યાજ મળે છે. પરંતુ જો આ 1/4/99 પહેલાની જો લોન 1/4/99 પછી લીધી હશે તો વાર્ષિક 1.5 લાખ રૂપિયા વધુમાં વધુ બાદ મળશે. કેટલા રૂપિયા બાદ મળશે? 1.5 લાખ રૂપિયા બાદ મળશે. ક્યારે લીધી હશે? 1/4/99 પછીની લોન. એટલે તમે બાંધકામની લોન જો 1/4/99 પછી લીધી હોય તો 1.5 લાખ રૂપિયા પહેલા લીધી હશે 30,000. એના માટે એમ કે છે કે જો રિપેરિંગ માટે 1/4/99 પછી લીધી હોય, 1/4/99 પછી લીધી હશે તો એના માટે વાર્ષિક 30,000 રૂપિયા બાદ મળશે. ફક્ત 30,000 રૂપિયા બાદ મળશે.
એટલે આપણે બહુ ક્લિયર કરીએ કે 1.5 લાખ રૂપિયા ક્યારે મળશે? જો એ બાંધકામ માટે લેશે 1.5 લાખ રૂપિયા, અને જો રિપેરિંગ માટે લીધી હશે 1,499 પછી તો વધુમાં વધુ 30,000. 1,499 પહેલા તો બધા માટે 30,000 રૂપિયા અંગત રહેઠાણનું મકાન હોય તો, નહીતર તો ત્યાં આગળ અંગત રહેઠાણું ના હોય તો આપણે ભાડે આપેલ મકાન તરીકે જોઈ લેવાનું. હવે અંગત રહેઠાણના મકાનની આપણે પહેલા પછી વાત કરશું. પહેલા આપણે જોઈ લઈએ અહીંયા આગળ તમે 30,000 રૂપિયા 1.5 લાખ રૂપિયા બાદ કરશો. 1.5 લાખ રૂપિયા એકચ્યુઅલ જે રકમ આવે છે એ બેમાંથી જે ઓછી હશે એ રકમ બાદ મળશે. તમે 1.5 લાખ બાદ કરો એટલે કાં તો એ માઇનસમાં આવશે, અને જો એક પણ રૂપિયા વ્યાજ ચૂકવ્યું ના હોય, તમે જો વ્યાજ ચૂકવ્યું ના હોય તો 0 માઇનસ 0 તો 0 થઈ જશે. એટલે એક વસ્તુ બહુ ક્લિયર છે કે અંગત રહેઠાણના મકાન માટે એક વસ્તુ બહુ સિમ્પલ અને ક્લિયર છે કે હંમેશના માટે અંગત રહેઠાણના મકાનની વેલ્યુ કાં તો 0 થશે અને કાં તો માઇનસ આવશે. હવે આપણે બે વસ્તુ બીજી જોવાની અંગત રહેઠાણના મકાન માટે. અંગત રહેઠાણનું મકાન ક્યારે કહેવાય? તો કોઈ દરેક વ્યક્તિ માટે ફક્ત એક જ મકાન અંગત રહેઠાણું, ફક્ત એક જ મકાન એ અંગત રહેઠાણનું મકાન કહેવાય. સામાન્ય સંજોગોમાં એક જ મકાન અંગત રહેઠાણનું કહેવાય. પણ કેટલાક સંજોગોમાં એવું બનતું હોય છે કે વ્યક્તિનો નોકરી અથવા વ્યવસાય બહારગામ હોય, એણે અમદાવાદમાં ઘર બનાવ્યું, ગાંધીનગરમાં ઘર બનાવ્યું, અને એની નોકરી એની ટ્રાન્સફર થઈ ગઈ બરોડામાં અથવા સુરતમાં, ત્યાં પણ એને ઘર મળ્યું. તો અમદાવાદનું મકાન જો એ પોતાના માટે રાખ્યું હશે તો એવા સંજોગોમાં ધંધો જો નોકરીના માટે ગયેલો છે તો એક કરતાં વધારે મકાન અંગત રહેઠાણના મકાન તરીકે ગણવામાં આવશે. પોતાના ધંધા માટે ઉપયોગ કરતો હોય તો એ મકાન મિલકતની આવક ગણાશે નહીં. એ ધંધાના ઉપયોગ માટે કરવામાં આવતું મકાન એ મકાન મિલકતની આવક ગણાશે નહીં. ચોથી વસ્તુ એક સમજી લેવાની, કેટલીક વખત એવું બનતું હોય કે વ્યક્તિ પાસે એક કરતાં વધારે અંગત રહેઠાણના મકાનો હશે. જ્યારે વ્યક્તિ પાસે એક કરતાં વધારે અંગત રહેઠાણના મકાન હોય ત્યારે શું થાય? કોઈક વ્યક્તિને અમદાવાદમાં એક ઘર છે, કોઈક વ્યક્તિને વડોદરામાં એક ઘર છે, કોઈક વ્યક્તિને ગોવામાં એક ઘર છે, દિલ્હીમાં એક ઘર છે, 4 ઘર છે. જ્યારે અમદાવાદમાં રહે છે ત્યારે અમદાવાદના ઘરમાં રહે છે, વડોદરા જાય ત્યારે વડોદરામાં જાય છે, ગોવા જાય ત્યારે ગોવામાં રહે છે, દિલ્હી જાય ત્યારે દિલ્હીમાં રહે છે. વર્ષમાં 4-4 દિવસ 5-5 દિવસ રહેતો. આવા સંજોગોમાં શું થઈ શકે? તો આવા સંજોગોમાં એવું કહે છે કે કોઈ પણ જ્યારે વ્યક્તિએ એક કરતાં વધારે ઘર હોય ત્યારે ફક્ત એક જ ઘર અંગત રહેઠાણનું કહેવાય છે. બાકીના ઘરો એ એના માટે ડીમ્ડ લેટ આઉટ એટલે કે માની લીધેલ ભાડે આપેલ છે. એની આપણે માની લીધેલ ભાડે આપેલની કેવી રીતે કરશું આપણે આના પછીના તરત જ જોઈ લઈશું. પહેલાં આપણે અંગત રહેઠાણના મકાનનું એક છેલ્લું વસ્તુ બાકી રહ્યું છે કે લોન પરનું વ્યાજ આપણે જોયું. કેટલીક વખત વ્યક્તિ શું કરે છે કે આજે મકાન ખરીદ્યું, જમીન ખરીદી, મકાન બાંધવાની શરૂઆત કરી, 2003માં જમીન ખરીદી અને મકાન બાંધવાની શરૂઆત કરી તો 2005માં મકાન પૂર્ણ થઈ. હવે 2005માં મકાન પૂર્ણ થયું ત્યાં સુધી એણે લોન પણ લઈ લીધી અને લોનનું વ્યાજ ચૂકવતો રહ્યો. તો આવા સંજોગોમાં જે કોઈ વ્યાજ એને ચૂકવ્યું છે અને જેટલા રૂપિયા એને ખર્ચા કર્યા છે એ ખર્ચાની સિચ્યુએશન શું થશે? તો એ વખતે એને 2 લાખ રૂપિયા, ધારો કે 2 વર્ષમાં 2 લાખ રૂપિયા વ્યાજ ચૂકવ્યું. એનું મકાન પૂર્ણ થયું 30/4/2005ના રોજ. 30/4/2005ના રોજ. તો 30/4/2005 2003માં સ્ટાર્ટ કર્યું હતું, 30/4/2005ના રોજ પૂર્ણ થયું. તો આ પહેલાની માર્ચ મહિનો જોવાનો એટલે 31/3/2005 સુધીનું વ્યાજ ટોટલ લઈ લેવાનું, એક મહિનાનું વ્યાજ છોડી દેવાનું, એ તમને ચાલુ વર્ષમાં મળશે. 31/3/2005 સુધી જો 2 લાખ રૂપિયા વ્યાજ ચૂક્યું છે તો એ પૂરેપૂરના 2 લાખ રૂપિયા, એ જે 2 લાખ રૂપિયા એને વ્યાજ ચૂક્યું છે એ 2 લાખ રૂપિયા બાંધકામ દરમિયાનનું વ્યાજ કહેવામાં આવશે. કેવું વ્યાજ કહેવાશે? બાંધકામ દરમિયાનનું વ્યાજ. અને આ બાંધકામ દરમિયાનનું વ્યાજ જે કોઈ એને ચૂકવ્યું છે એ બાંધકામ દરમિયાનના વ્યાજને એને 2 લાખ રૂપિયા 5 વર્ષ એટલે કે 2004-5થી 5-6થી એને 5 વર્ષની અંદર એને આ વ્યાજ એને મળશે. 1/5 20% લેખે દર વર્ષે મળશે. એટલે પોતાનું લોન પરનું નોર્મલ વ્યાજ પ્લસ વત્તા બાંધકામ દરમિયાનનું વ્યાજ, બંને વ્યાજ ભેગા થશે. ધારો કે 2008-9માં એણે લોન પરનું વ્યાજ 1,40,000 ચૂકવ્યું છે.
અને આ 2 લાખ રૂપિયા જે વ્યાજ ચૂકવ્યું હતું એ 2 લાખ રૂપિયા વ્યાજના ધારો કે 1/5 રૂપિયા ગણીશું તો એ થશે 40,000 રૂપિયા બીજા. એટલે કુલ એને 1,80,000 રૂપિયા બાંધકામ કુલ વ્યાજ મળશે. બાંધકામનું 40,000 અને સામાન્ય સંજોગોનું 1,40, કુલ થાય 1,80. 1,80 થી વધુમાં વધુ કેટલા રૂપિયા મળશે? 1,50,000. તો તમારે એ જોવાનું બંનેનું વ્યાજ ભેગું કરવાનું અને વ્યાજ ભેગું કર્યા પછી જે રકમ આવશે એ 1,50,000 સુધી, કારણ કે 1,499 પછી થયું છે માટે 1,50 સુધી આપણે જોવાનું. 1,50 આ રકમ જે ઓછી હશે તે રકમ હશે. આ સંજોગોમાં ઓછી રકમ 1,50 છે માટે 1,50,000. ધારો કે એને 1 લાખ રૂપિયા ચૂકવ્યા છે. આ વર્ષનું વ્યાજ 1 લાખ રૂપિયા થયું હતું. 40,000 રૂપિયા એનું બાંધકામના ગાળાનું વ્યાજ છે, તો ટોટલ 1,40 થયું અને 1,40 અને 1,50 વચ્ચે કમ્પેર કરો તો 1,40 ઓછું તો એને 1,40 મળશે. એની રકમ -1,40 એ અંગત રહેઠાણના મકાનની આવક ગણવામાં આવશે. એટલે જ્યારે અંગત રહેઠાણની વાત કરીએ તો ખાલી લોનનું વ્યાજ જ બાદ મળે છે. એની કુલ વાર્ષિક મૂલ્ય શૂન્ય થાય છે. કુલ વાર્ષિક મૂલ્યમાંથી કોઈ પણ પ્રકારના મ્યુનિસિપાલિટી કરવેરા બાદ થતા નથી. ચોખ્ખું વાર્ષિક મૂલ્ય હંમેશા માટે શૂન્ય થાય છે. બીજા કોઈ કરતા કોઈ કપાતો બાદ ફક્ત એક જ કપાત બાદ મળે છે. અને લોન પરનું વ્યાજ, લોન પરના વ્યાજના 2 ભાગ પડે છે. એ સામાન્ય સંજોગોનું વ્યાજ પ્લસ એની અંદર બાંધકામ દરમિયાનનું વ્યાજ, બાંધકામના ગાળાનું વ્યાજ. એટલે બાંધકામના ગાળામાં જો જે કંઈ વ્યાજ ચૂક્યું છે 5 વર્ષમાં બાંધકામ પૂર્ણ થયાથી 31 એના આગળનું 31/3/2 જે કંઈ આવતું 31 જ જોવામાં આવશે. એ પછીના 5 વર્ષમાં એને તરત જ મળવામાં આવશે. આવા સંજોગોમાં 2 ક્વેશ્ચન આવે કે વ્યાજ ચૂકવ્યું ના હોય તો શું? વ્યાજ ચૂકવેલ હોય અથવા ચૂકવવાનું બાકી હોય, બધું જ વ્યાજ મળી શકે. પરંતુ વ્યાજનું વ્યાજ હોય તો મળતું નથી. વ્યાજનું વ્યાજ જો ચૂકવવામાં આવ્યું હોય તો એ આપણને બાદ મળતું નથી. એટલે ચૂકવેલ વ્યાજ કે ચૂકવવાનું બાકી વ્યાજ બંને મળી શકે. વ્યાજ ઉપરનું વ્યાજ નથી મળતું. વ્યાજ વર્ષ દરમિયાન વાળું વ્યાજ જે ટોટલ થાય છે એ વત્તા બાંધકામના ગાળાનું જે વ્યાજ છે એના 1/5 રકમ 5 વર્ષ સુધી મળશે. એ બે ભેગા થઈ ટોટલ 1,50,000 30,000 રૂપિયા જે બેમાં જે પ્રકારે આવતો હોય એ કેસ જોઈ અને તમારે વધુમાં વધુ રકમ 1.5 લાખથી વધારે બાદ મળે નહીં. એટલે એની ઇન્કમ કાં તો માઇનસ આવશે કાં તો એની ઇન્કમ 0 આવશે. આ થઈ ગયું આપણું અંગત રહેઠાણના મકાનની વાત. હવે આપણે જઈએ છીએ ભાડે, આ મીન્સ કે માની લીધેલ ભાડે આપેલ મકાનની વાત કરીએ. તો આના પછીની વાત આવી માની લીધેલ ભાડે આપેલ મકાન. જ્યારે આપણે માની લીધેલ ભાડે આપેલ મકાનની વાત કરીએ ત્યારે માની લીધેલ ભાડે આપેલ મકાન માની લીધેલ ભાડે આપેલ મકાન. માની લીધેલ ભાડે આપેલ મકાન એટલે શું? વ્યક્તિ પાસે એક કરતા વધુ, પહેલી વાત છે એક કરતા વધુ અંગત રહેઠાણના મકાન હોય. અંગત રહેઠાણના મકાન હોય. પહેલી વસ્તુ કે વ્યક્તિ પાસે જો એક કરતા વધુ અંગત રહેઠાણના મકાન હોય તેની વાત, ત્યારે એક મકાન, તેવા સંજોગોમાં એક મકાન એ અંગત રહેઠાણનું મકાન કહેવાય અને બાકીના મકાન માની લીધેલ ભાડે આપેલ કહેવાય. એટલે આપણે એક સમજી લેવું પડે કે માની લીધેલ ભાડે આપેલ મકાન એટલે શું? તો કે વ્યક્તિ જો એક કરતા વધુ મકાનો રાખતો હોય અને પોતાના અંગત રહેઠાણ માટે રાખતો હોય, જો ભાડે આપ્યા તો સવાલ નથી, ભાડે આપેલ ગણશે. પણ જો ભાડે ના આપ્યા હોય તો બાકીના મકાનો એ માની લીધેલ ભાડે આપેલ મકાન તરીકે એનું ગણવામાં આવે છે. માની લીધેલ ભાડે આપેલ મકાનનું આપણે મૂલ્યાંકન કરવાનું છે. તો માની લીધેલ ભાડે આપેલ મકાનમાં ક્યારેય પણ ખરેખર મળવાપાત્ર ભાડું હોતું નથી અને માટે જ એને માની લીધેલ ભાડે આપે, કે ભાડે આપ્યું ના હોય તો ખરેખર ભાડું મળતું નથી. એટલે એવા સંજોગોમાં આપણે ફરી વખત જોઈએ તો સેમ સ્ટેપ કરવાથી કુલ વાર્ષિક મૂલ્ય શોધવાનું. કુલ વાર્ષિક મૂલ્યની અંદર આપણી પાસે નોર્મલ કેસમાં 2 વસ્તુ આવશે. સૌથી પહેલી મ્યુનિસિપાલિટી આકારણી અને બીજી આવશે વ્યાજબી ભાડું. આ બેમાંથી જે વધુ રકમ હશે તે રકમ તમારું કુલ વાર્ષિક મૂલ્ય થઈ જશે.
બેમાંથી વધુ રકમ એ કુલ વાર્ષિક મૂલ્ય છે. કારણ કે તેમાં ખરેખર મળેલ ભાડું ખરેખર મળવા પાત્ર ભાડું હોતું જ નથી, અને જ્યારે હોતું જ નથી એટલે સ્ટેપ 2 કરવાની જરૂર નથી. એમાં પ્રમાણિત ભાડું પણ હોતું નથી, કારણ કે ત્યાં આગળ રેન્ટ કંટ્રોલ એક્ટ આવી ન શકે. એટલે આ બેની અંદર જે વધારે અને હોય તો પ્રમાણિત ભાડાથી વધારે ના હોય. આ પહેલા સ્ટેપ પ્રમાણે જે રકમ આવી એ રકમ તમારું કુલ વાર્ષિક મૂલ્ય કહેવાશે. એટલે કુલ વાર્ષિક મૂલ્ય આપણે મળી જાય. ધારો કે આ 1 લાખ રૂપિયા આકારણી હતી અને 1,20,000 રૂપિયા મ્યુનિસિપલ વ્યાજબી ભાડું. તો આ સંજોગોમાં તમારા માટે કુલ વાર્ષિક મૂલ્ય કેટલું થયું? તો કુલ વાર્ષિક મૂલ્ય આવા સંજોગોની અંદર 1 લાખ અને 1,20,000 માંથી વધુ રકમ થઈ ગઈ 1,20,000 રૂપિયા. એ તમારું કુલ વાર્ષિક મૂલ્ય. હવે આપણે એને કેવી રીતે શોધશું એ આપણે જોઈ લઈએ. તો કે કુલ વાર્ષિક મૂલ્ય 1,20 બાદ માલિકે ચૂકવેલ, અહીંયા પણ ફક્ત ચૂકવેલ રકમ જ લેવાની છે. ચૂકવેલ મ્યુનિસિપાલિટી વેરા આ લઈ લેવાના. મ્યુનિસિપાલિટી વેરા આપણે લઈએ છીએ માલિકે જે ચૂકવ્યા હશે. ધારો કે માલિકે 20,000 રૂપિયા ચૂકવ્યા છે તો 20,000 રૂપિયા બાદ થશે. 1 લાખ રૂપિયા તમારું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય થઈ ગયું. સ્ટેપ બધામાં સેમ જ રહેશે. સ્ટેપમાં કોઈ કરતા કોઈ જગ્યાએ ફરક નથી. ભાડે આપેલ મકાન હોય ચાહે કે માની લીધેલ ભાડે આપેલ, પણ ભાડે આપેલ મકાનમાં વાર્ષિક મૂલ્ય કુલ વાર્ષિક મૂલ્ય શોધવા માટે તમારે સ્ટેપ 1, સ્ટેપ 2, સ્ટેપ 3 જોવાના છે. અહીંયા આગળ તમારે ફક્ત સ્ટેપ 1 છે ત્યાં અટકી જવાનું, કારણ કે ખરેખર મળેલ ભાડું હોતું નથી. ચોખ્ખું વાર્ષિક મૂલ્ય આવી ગયું 1 લાખ. ચોખ્ખા વાર્ષિક મૂલ્યમાંથી બાદ કલમ 24 ની કપાતો, કલમ 24 ની કઈ કપાતો બાદ થશે? કલમ 24 મુજબની કપાતો જો આપણે વાત કરતા હોય તો કઈ કલમ બાદ થશે? તો 2 થશે. નંબર 1 પ્રમાણિત ભાડું, પ્રમાણિત કપાત. પ્રમાણિત કપાત કેટલા રૂપિયા થશે? 30% સેના ચોખ્ખા વાર્ષિક મૂલ્યના. આ સંજોગોમાં કેટલું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય છે? 1 લાખ રૂપિયા છે. એના 30% લેખા આપણે જોઈએ તો 30,000 રૂપિયા આપણને બાદ મળશે. અને બીજું લોનનું વ્યાજ. જો લોનનું વ્યાજ 50,000 રૂપિયા ચૂકવ્યું હોય તો 50,000 બાદ કરી દેવાનું. એટલે 1 લાખમાંથી 80,000 બાદ થાય. તમારું કુલ મકાન મિલકતની આવક ફક્ત 20,000 રૂપિયા ગણવામાં આવશે. એટલે જ્યારે આપણે મકાન મિલકતની આવક જોતા હોઈએ ત્યારે આપણે એક સમજી લેવાનું કે પહેલા તો આ મકાન મિલકતની આવક માટે એલિજિબલ છે કે નહીં. સૌથી પહેલી આપણે 3 શરતો જોયેલી છે. પહેલી શરત કે મકાન હોવું જોઈએ અથવા તો મકાનની સાથે જોડાયેલી જમીન હોવી જોઈએ. બીજી શરત એસએસસી એટલે કરદાતા એ મકાનનો માલિક હોવો જોઈએ. અને ત્રીજી શરત એ મકાન એના પોતાના ધંધા કે વ્યવસાય માટે ઉપયોગમાં લેવાયેલું ન હોવું જોઈએ. જો એના ધંધા કે વ્યવસાય માટે હોતું હોય તો મકાન મિલકતની આવક થતી નથી. વ્યક્તિ જો એનો માલિક ના હોય તો મકાન મિલકતની આવક થતી નથી. ધારો કે કોઈ વ્યક્તિએ પોતાનું મકાન ભાડે આપ્યું છે, સાથે ફર્નિચર પણ ભાડે આપ્યું છે, તો શું ફર્નિચરનું જે ભાડું છે એ મકાન મિલકતની આવકમાં ગણાશે? આન્સર સેઝ નો. ફર્નિચરનું ભાડું જે છે એ તમારું અન્ય સાધનની આવકમાં ગણાશે, એ મકાન મિલકતની આવકમાં ગણાશે નહીં. ત્યાર પછી આપણે જે જોયું હતું એ આપણે એમ જોયું કે આ 3 શરતોનું પાલન થાય એટલે પહેલાં તો મકાન મિલકતની આવક આવે. પછી આપણે જોયું કે મકાન મિલકતની આવકમાં બી 3 ભાગ પડે છે. એક અંગત રહેઠાણ અથવા સ્વરહેઠાણનું મકાન, પોતે માલિક, જે માલિક પોતે જ છે, પોતે પોતાના અંગત ઉપયોગ માટે રહેઠાણ વાપરે છે, એને અંગત રહેઠાણનું મકાન કહેવામાં આવે છે. બીજું આપણે જોયેલું ભાડે આપેલ મકાન. અને ત્રીજું આપણે જોયેલું કે જે વ્યક્તિ પાસે એક કરતાં વધુ મકાન હોય, પરંતુ જો એ મકાન એણે એક વ્યક્તિ એ બધા જ મકાનો પોતે પોતાના અંગત રહેઠાણ માટે બતાવતા હોય તો એવા સંજોગોમાં કોઈ એક જ મકાન અંગત રહેઠાણનું કહેવાય, બાકીના મકાનો એ ભાડે આપેલ, માની લીધેલ ભાડે આપેલ કહેવાય. ત્રીજી વસ્તુ આપણે જોઈ માની લીધેલ ભાડે આપેલ મકાન. જ્યારે આપણે જોઈએ છે માની લીધેલ ભાડે આપેલ મકાનની વાત કરી રહ્યા હતા ત્યારે આપણે એક પણ જોયેલું હતું કે માની લીધેલ ભાડે આપેલ મકાનમાં તમામ શરતો ભાડે આપેલ પ્રમાણે જોશે. ખાલી તમારે કુલ વાર્ષિક મૂલ્ય શોધતી વેળાએ સ્ટેપ 1 જ દેવાનું, સ્ટેપ 2 અને સ્ટેપ 3 ભૂલી જવાનું રહેશે. એટલે ખરેખર મળેલ ભાડું હોતું નથી. ત્યાર પછી આપણે એમ જોયું કે જે કોઈ કપાતો આપણે વાત કરીએ છીએ, જ્યારે કપાતની વાત કરીએ ત્યારે કુલ વાર્ષિક મૂલ્યમાંથી જો માલિકે કોઈ પણ પ્રકારના મ્યુનિસિપાલિટી કરેલા ચૂકવ્યા હશે તો આપણે વાત કરીએ છીએ.
ભાડે આપેલ અથવા તો માની લો ભાડે આપેલ મકાનની વાત કરી. એમાંથી માલિકે ચૂકવેલ મ્યુનિસિપાલિટી કરવેરા બાદ કરી જે કોઈ રકમ આવે એ ચોખ્ખું વાર્ષિક મૂલ્ય કહેવામાં આવે. અને ચોખ્ખા વાર્ષિક મૂલ્યમાંથી કલમ 24 મુજબની કપાતો બાદ કરવાની રહેશે. કલમ 24 મુજબ બે કપાત બાદ થાય. એક પ્રમાણિત કપાત. પ્રમાણિત કપાત એ ચોખ્ખા વાર્ષિક મૂલ્યના 30% લેખે, અને બીજી લોન ઉપરનું વ્યાજ. લોન ઉપરનું વ્યાજ અને બાંધકામ દરમિયાનનું વ્યાજ એ 5 વર્ષ માટે, બાંધકામ પૂર્ણ થાય 5 વર્ષ માટે થાય. દર વર્ષે 1/5 લોન ઉપરનું વ્યાજ જો એક લોન ખરીદવા, બાંધવા અથવા તો રિપેરિંગ માટે અથવા તો પુનઃસ્થાપના માટે આપેલી હોય તો એ લોનનું વ્યાજ લેવાનું. એ તમામ લોનના વ્યાજો એમાંથી બાદ મળશે. પણ જો એ અંગત ઉપયોગ માટે લોન લીધી હોય તો એનું વ્યાજ બાદ મળશે નહીં. જે કોઈ રકમ આવે મકાન મિલકતની આવક થશે. માની લો ભાડે આપેલ તો ભાડે આપેલ. જ્યારે આપણે અંગત રહેઠાણની વાત કરીશું ત્યારે કોઈ પ્રકાર કોઈ કુલ વાર્ષિક મૂલ્ય 0, કોઈ મ્યુનિસિપાલિટી કરવેરા બાદ થશે નહીં, ચોખ્ખું વાર્ષિક મૂલ્ય 0. એમાંથી ફક્ત એક જ કપાત બાદ થશે અને તે હશે લોન પરનું વ્યાજ બાદ થશે. આટલું થઈ જાય એટલે આપણા માટેની મકાન મિલકતની આવક. હવે કેટલાક ક્વેશ્ચન્સ અંદર આવી રહ્યા છે, કેટલાક પ્રકારના પ્રશ્નો આવે છે, આપણને મૂંઝવે છે કે ધારો કે કોઈ એક મકાનમાં 2 માલિકો કે 3 માલિકો છે. મકાન એક જ છે પણ માલિક 3 છે. આપણે પહેલાં જોયું કે એક માલિક છે અને 3 મકાન છે. હવે આપણે શું જોઈએ છે કે એક જ મકાન છે અને 2 માલિક છે. બંને વચ્ચે નક્કી છે કે 70% મારો ભાગ અને 30% તારો ભાગ. આ રીતે એ અને બીમાં નક્કી થયું 70 અને 30નો રેશિયો છે. અને એ મકાનને કોઈ ભાડે આપ્યું, દર મહિને લોકો લાખ રૂપિયા ભાડું આવે છે, 12 લાખ રૂપિયાનું ભાડું લે છે. આવા સંજોગોમાં કેવી રીતે આકારણી થશે? તો એ અને બીની જુદી આકારણી થશે? આન્સર ઇઝ નો. પહેલાં તો એ મકાન જાણે એક જ જણે ભાડે આપ્યું છે એ પ્રમાણે ટોટલ આપણે આકારણી કરવાની. એમાં આપણે કુલ વાર્ષિક મૂલ્ય શોધવાનું. એમાંથી મ્યુનિસિપાલિટી કરવેરા ચૂક્યા હોય તો બાદ કરી દેવાના. કોણે ચૂક્યા હોય? માલિકે ચૂક્યા હોય. જે કોઈ આવશે એ આપણું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય આવશે. ચોખ્ખા વાર્ષિક મૂલ્યમાંથી આપણે એના કપાતો બાદ કરશું, પ્રમાણિત કપાત અને લોન પરનું વ્યાજ. એટલું આપણે બાદ કરી જે રકમ આવશે એને આપણે 70 અને 30%ની અંદર આપણે વહેંચી કાઢીએ છીએ. 70% એના અને 30% બીના. અને પછી એ અને બીની અંગત જે કોઈ મિલકતો હશે, એટલે અંગત મકાન હશે, એ અંગત મકાન આપણે લઈ ટોટલ કરી એ અંગત મકાનનો ભાગ અને આ 70% અથવા 30% એ લઈ અને ટોટલ જે આવશે એ ફાઇનલ મકાન મિલકતની આવક કહેવામાં આવશે. 60-40% જે પ્રકારે રેશિયો આપણને આપ્યું છે દાખલામાં એ પ્રકારે આપણે ગણવાનું રહેશે. કેટલીક વખત આપણને એવું પૂછવામાં આવે છે કે જો મશીન ભાડે આપ્યું હોય અને ભાડાની આવક આવતી હોય તો શું એ મકાન મિલકતના આવકમાં ગણાશે? આન્સર ઇઝ નો. આપણી 3 શરતોમાંથી પહેલી શરત એવી છે કે મકાન હોવું જોઈએ, મશીન હોય તો એ યંત્રોના જે કોઈ ભાડું આપેલ છે એ ભાડું ક્યાં જશે? તો એ ભાડું તમને તરત જ એ મકાન મિલકતની આવકમાં ન જાય પણ અન્ય સાધનની આવકમાં જશે. પોતાના ધંધા માટે ઉપયોગ કરવામાં આવેલું મકાન એ મકાન તરીકે એનું જે કોઈ રકમ આવશે એ રકમને આપણે ધંધાની અંદરથી બાદ કરીશું, મકાન મિલકતની આવકમાંથી બાદ કરીશું નહીં. એક 5મો ક્વેશ્ચન આપણા હાથમાં આવશે કે મકાન ધારો કે કોઈક સંજોગોની અંદર મકાનમાં એક જ માલિક છે, ગ્રાઉન્ડ અને એક જ મકાન છે, પણ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પોતે રહે છે અને ફર્સ્ટ ફ્લોર એને ભાડે આપ્યો છે. આવા સંજોગોમાં કેવી રીતે આપણે આવક ગણીશું? તો આપણે એમ જોઈ લેવાનું કે આવા સંજોગોમાં જો 2 જુદા જુદા યુનિટ હોય, ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર જુદા જુદા યુનિટ હોય તો એ બંને જુદી જુદા પ્રકારે આવક કરવા. ભાડે આપેલ ઉપરનું મકાન એ ભાડે આપેલ તરીકે ગણીશું અને ગ્રાઉન્ડ ફ્લોર એ આપણે અંગત રહેઠાણના મકાન તરીકે ગણીશું. પરંતુ જો ધારો કે એક જ મકાન છે, એમાં એક રૂમ ભાડે આપ્યો છે અને એક રૂમ પોતે વાપરે છે, 2 રૂમ ભાડે આપે છે અને 2 રૂમ, એક જ મકાન છે, તો જાણે એ પહેલા આપણે ભાડે આપ્યું છે એ પ્રમાણે ગણતરી કરીશું અને એમાંથી જે કોઈ રકમ પોતે વાપરતો 50%, 40% એટલી બાદ કરી અને ફાઇનલ રકમ આપણે એને ટોટલ અમાઉન્ટ તરીકે ગણીશું. એટલે એવા સંજોગોમાં આપણે એવું નક્કી કરવાનું કે જ્યારે મકાન જો અડધું ભાડે આપ્યું હોય કે મકાનના યુનિટ જો ભાડે આપ્યા હોય તો જેટલા યુનિટ ભાડે આપ્યા છે એટલી રકમ ભાડે આપેલ મકાન તરીકે આપણે જોવાની રહેશે. એટલે એવા સંજોગોની અંદર આપણે એ નક્કી કરવું પડે કે ભાડે આપેલ મકાનની આવક તરીકે ગણી અને બાકીની રકમ પછી અંગત ઉપયોગની આવક તરીકે ગણવાની રહેશે. મ્યુનિસિપાલિટી કરવેરાની વાત કરીએ તો મ્યુનિસિપાલિટી કરવેરા ખાલી 2 જ વખતે બાદ કરવા. અંગત રહેઠાણના ઉપયોગ માટે મ્યુનિસિપાલિટી કરવેરા બાદ કરવામાં નથી આવતા, પરંતુ ફક્ત એ મ્યુનિસિપાલિટી કરવેરા 2 જ વખતે બાદ કરવામાં આવે. નંબર 1, જો એ ભાડે આપેલો હોય અથવા તો માની લો ભાડે આપેલો હોય.
એટલે કુલ વાર્ષિક મૂલ્યમાંથી બાદ. પણ ક્યારે? તો કે મ્યુનિસિપાલિટી વેરા જો માલિકે ચૂકવ્યા હોય તો. જો માલિકે ચૂકવ્યા ના હોય, જો ભાડુઆતે ચૂકવ્યા હોય તો બાદ થતા નથી, અથવા તો માલિકે ચૂકવવાના બાકી હોય તો બાદ થતા નથી. એનું લોજિક શું કર્યું? ગવર્મેન્ટે એવું નક્કી કર્યું કે માલિક જો મ્યુનિસિપાલિટી કરવા ચૂકવતો નથી, એ બાકી રાખે છે. એટલે કે ગવર્મેન્ટને, મ્યુનિસિપાલિટી એ પણ ગવર્મેન્ટ છે, તો મ્યુનિસિપાલિટીને પૈસા ગવર્મેન્ટના મળતા નથી, એટલે ગવર્મેન્ટને પૈસા કરવેરા નથી મળતા, અને આવકવેરો ગણવામાં આવે ત્યારે બાદ કરી લે છે. તો બંને ગવર્મેન્ટને આવકવેરામાંથી એટલો ઓછો આવકવેરો મળે છે, ને આ બાજુ પર કરવેરામાંથી એટલો કરવેરો ઓછો મળે છે મ્યુનિસિપાલિટી વેરામાંથી. બંને બાજુ પર ગવર્મેન્ટ સરકારને નુકસાન જાય છે. એટલે સરકારે નક્કી કર્યું જો તમે ચૂકવ્યા હશે તો તમે ચૂકવ્યા તો તમે અહીંયા લઈ જાઓ બાદ, અધરવાઇઝ જો ચૂકવ્યા નહીં હોય તો તમને બાદ મળશે નહીં. લોજિક એટલે એટલા માટે રાખ્યું છે કે બંને વસ્તુમાં તમને ખોટો બેનિફિટ ના થાય એટલા માટે આ કરવામાં આવ્યું છે. લોન પરના વ્યાજની જે આપણે વાત કરી એમાં ચૂકવેલ કે ચૂકવવાનું બાકી, કારણ કે એમાં ગવર્મેન્ટને ચૂકવવાનું નથી આવતું, એ તમારે કાં તો તમારા એમ્પ્લોયરને ચૂકવો છો, કાં તો તમે કોઈ બેંકને ચૂકવો છો. એટલે તમામ વસ્તુ ચૂકવવાનું બાકી હોય તો પણ એ તમને મજરે મળે છે. એ ફક્ત જે તે વર્ષનું મળે, જ્યારે મ્યુનિસિપાલિટી વેરામાં કોઈ પણ વર્ષના ચૂકવ્યા હશે એ તમને ચાલુ વર્ષમાં મળી જશે. એક ચોથી ક્વેશ્ચન આવ્યો કે ધારો કે એક વ્યક્તિને 3 મકાન છે. 3 મકાનમાંથી આપણે હમણાં જોયું એ પ્રમાણે કે એક મકાન આપણે અંગત ઉપયોગ માટે ગણવાનું, અને બાકીના, અને 3 મકાન પોતાના અંગત ઉપયોગ માટે રાખે છે, તો બાકીના 2 મકાન ધારો કે તમારે માલિક ભાડે આપેલ તરીકે ગણવાના છે. તો બાકીના 2 મકાન માલિક તો કયા ગણવાના? અમદાવાદનું, વડોદરાનું કે મુંબઈનું? આવો ક્વેશ્ચન એક આવે. તો એ સંજોગોમાં સરકારે એવું કીધું છે કે આ તમામ વસ્તુ એ જે તે કરદાતા ઉપર આધારિત છે. એટલે કરદાતાએ જે મકાનને પોતાના અંગત ઉપયોગ માટે ગણવું હોય એ પોતાના અંગત ઉપયોગ માટે ગણે, બાકીના 2 મકાનને એ ભાડે આપેલ તો માની લે ભાડે આપેલ તરીકે ગણી શકશે. તો કયું ગણવાનું એ સંજોગોમાં? તો એ લોકો એવું કહે છે કે કરદાતા જ્યારે ગણતો હોય તો કરદાતાને વિકલ્પ આપ્યો છે કે તમારે જે નક્કી કરવું હોય. તો કરદાતા પાસે ધારો કે 3 મકાન હોય, અમદાવાદ, વડોદરા અને મુંબઈ. હવે આમ તો કરદાતા એવું જુએ કે મારું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય કોનું વધારે છે. જેનું મારું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય વધારે હશે, અથવા જેનું મારું છેલ્લે કુલ મકાન મિલકતની આવકમાં જેનું વધારે રકમ હશે એને હું ગણીશ અંગત ઉપયોગ માટે. બાકીના 2 મકાનને હું માની લેલ ભાડે આપીશ. કેમ? કારણ કે જો એ ટોટલ કાઢી નાખશે, ચોખ્ખું વાર્ષિક મૂલ્ય કરી જે કંઈ રકમ આવશે એમાંથી વ્યાજ બાદ કરશે, પ્રમાણિત કપાત બાદ કરશે. ધારો કે અમદાવાદનું મકાન આવ્યું, આપણે એ જ વસ્તુ આપણે જોઈ લઈએ. તો એવા સંજોગોમાં એને જોયું કે અમદાવાદ, બરોડા અને મુંબઈ 3 મકાન આપેલા છે. આવા સંજોગોમાં સૌથી પહેલા આપણે શું જોવાનું? દાખલાની અંદર જ્યારે આપણને આવું આપ્યું હોય ત્યારે આપણે જોવાનું કે કુલ વાર્ષિક મૂલ્ય ત્રણેયનું કાઢી લેવાનું. કુલ વાર્ષિક મૂલ્ય અમદાવાદનું ધારો કે તમે કાઢ્યું છે, કુલ વાર્ષિક મૂલ્ય એ સમજો કે 1 લાખ રૂપિયા છે, બરોડાનું 1,20,000 છે, અને મુંબઈનું 1,50,000. પહેલા બધા જ 3 મકાન માલિક ભાડે આપેલ છે એમ ગણીને જ કરવાનું. એમાંથી બાદ મ્યુનિસિપાલિટી વેરા બાદ કર્યા, મ્યુનિસિપાલિટી કરવેરા બાદ કર્યા. ધારો કે આમાં 10,000 રૂપિયા બાદ કર્યા, આમાં 20,000 રૂપિયા બાદ કર્યા, અને આમાં 30,000 રૂપિયા બાદ કર્યા. એટલે આવા સંજોગોમાં તમારું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય 90,000, 1 લાખ અને 1,20,000 રૂપિયા. આમાંથી આપણે શું બાદ કરીશું? તો આવા સંજોગોમાં આમાંથી આપણે કલમ 24 મુજબની કપાતો બાદ કરીશું. કલમ 24 મુજબની કપાતો. તો કલમ 24 મુજબની કપાતો કઈ આવશે? તો પહેલી કપાત આવશે કલમ 24 મુજબની કે પ્રમાણિત કપાત. આના 30% લેખે આવશે. અહીંયા 27,000 રૂપિયા આવશે, અહીંયા 30,000 રૂપિયા આવશે, અને અહીંયા 36,000 રૂપિયા આવશે. હવે આમાં લોનનું વ્યાજ અને બાંધકામનું વ્યાજ બે ભેગું કરીએ. ધારો કે આપણને કહ્યું હોય કે આ સંજોગોમાં 40,000 રૂપિયા હતું, આમાં પણ 40,000 રૂપિયા હતું, અને આમાં 30,000 રૂપિયા. હવે આવા સંજોગોમાં આપણે જોઈએ તો 27 અને 40 એ સંજોગોમાં અહીંયા 67,000 રૂપિયા થાય છે બાદ, અહીંયા 70,000 રૂપિયા બાદ થાય છે, અને અહીંયા 66,000 બાદ. એટલે આપણે એનું ચોખ્ખું એટલે મકાન મિલકતની આવક જોઈશું તો 90 માંથી 67 જશે 23,000, 1,70,000 30,000 રૂપિયા,
અને 21માંથી આપણે 66 કાઢીશું એટલે કે 54,000 રૂપિયા બાદ રહેશે. હવે આવા સંજોગોમાં કરદાતાને વિકલ્પ આપવામાં આવે. તમારે જે મકાનને તમારા અંગત ઉપયોગનું ગણવું હોય તો અંગત ઉપયોગ, બાકીના મકાનો તો કરદાતા કયું મકાન અંગત ઉપયોગમાં ગણશે? તો કરદાતાને મુંબઈનું મકાન, ભલે મુંબઈમાં એક દિવસ રહેતો નથી, તો મુંબઈનું મકાન એ પોતાના વિકલ્પ તરીકે એમ ગણશે કે મુંબઈનું મકાન એ મારા માટે અંગત ઉપયોગનું છે, જ્યારે બાકીના 2 મકાનો જે છે એ બંને મકાનો એ પોતાના એ મારી દિલ ભાડે આપેલ ગણશે. એટલે શું આની આવક થશે? 23,000 રૂપિયા અહીંયા થઈ ગઈ, 30,000 રૂપિયા અહીંયા થઈ ગઈ. આના માટે આ બધું 0 થઈ ગયું, નીલ. અહીંયા 36 બી 0 નહીં આવશે, 30,000 રૂપિયા બાદ થશે. ફક્ત 30 બાદ કરી એટલે -30 કરશે, તો -30 કરી પછી 23 + 30 - 30 એટલે છેલ્લે 23,000 રૂપિયા આવક. આ એક વિકલ્પ. બીજો વિકલ્પ એ ગણશે કે આને જે ઓરિજિનલી ગણતા હતા, ઓરિજિનલ પ્રમાણે ગણ્યો એ પ્રમાણે ગણી અને આમાંથી અમદાવાદને કરો અને બરોડાને કરો. સૌથી ઓછામાં ઓછી આવક ક્યાં થાય છે? તો આ કેસ તમે લેશો તો સૌથી ઓછામાં ઓછી આવક મુંબઈમાં થશે. મુંબઈને જો બાંગ્લા તો જ થશે. એ પ્રમાણે તમારે 3 વિકલ્પ ગણી અને પછી નક્કી કરવું પડે કયો વિકલ્પ આપણા માટે એ સૌથી વધારે, એટલે કરદાતા માટે સૌથી સારામાં સારો કયો વિકલ્પ છે એ આપણે જોવાનું. જે વિકલ્પ કરદાતા માટે જો ઓછામાં ઓછી રકમ આપતો હોય એ રકમને આપણે એને મકાન અંગત રહેઠાણનું મકાન ગણશું અને બાકીના 2 મકાનને આપણે માની લીધે, ભલે અમદાવાદમાં 365માંથી 364 દિવસ અહીંયા રહો, બરોડામાં 1 જ દિવસ રહો, મુંબઈમાં 1 પણ દિવસ નથી રહ્યો, છતાં પણ આપણે એમ ગણીશું કે મુંબઈનું મકાન એ અંગત રહેઠાણનું મકાન કહીશું અને બાકીના 2 મકાનને માની લીધેલ ભાડે આપેલ મકાન લઈશું. એટલે જ્યારે જો કોઈ પણ સંજોગોની અંદર આપને એવું કહેવામાં આવે કે આ 3 મકાનો એના અંગત હેઠળના હતા, તો સૌથી પહેલાં તમારે જોઈ લેવાનું કે પહેલાં અમદાવાદના મકાનને તમે ગણી કાઢો કે અંગત હેઠળ શું જવાબ આવે છે, પછી બરોડાના મકાનને તમે અંગત હેઠળ ગણો શું જવાબ આવે છે, અને ત્યાર પછી મુંબઈના હેઠળના અંગત તરીકે ગણો શું જવાબ. સૌથી ઓછામાં ઓછો જેનો જવાબ હશે એ જ તમારા માટે, કરદાતા માટે સારામાં સારો વિકલ્પ ગણશે અને એ પ્રમાણે કરદાતાએ એનો પોતાનો જવાબ લઈને આવો ને એને અંગત હેઠળનું મકાન ગણવાનું રહેશે. ભલે ચાહે 1 દિવસ રહ્યો હોય, 1 દિવસ ના રહ્યો હોય, છતાં આપણને અંગત હેઠળનું એ ગણી બાકીના 2 હેઠળને માની લીધેલ ગણવામાં આવશે, માની લીધેલ ભાડે આપેલ મકાન ગણી દેવામાં આવશે. તો આવા સંજોગોમાં સમજી લેવાનું કે દાખલાની અંદર જે આપ્યું છે એ જ પ્રમાણે ગણી રહેવાનું. ચોથું મકાન તમને આપ્યું હોય કે એક મકાન એનો વલસાડમાં છે જે પોતાના ધંધા માટે યુઝ કરે છે, તો વલસાડના ધંધા માટે યુઝ કરે તો વલસાડના મકાનને લેવાનો નથી. કેમ? કારણ કે ધંધા માટે યુઝ કરતો હોય મકાન મિલકતની આવક ગણાતી નથી. એટલે દાખલામાં ઘણી વખત તમને આપશે કે જો કોઈ કરદાતા અંગત ધંધાના ઉપયોગ માટે અથવા વ્યવસાયના ઉપયોગ માટે પોતાનું મકાન વાપરતો હોય તો એ મકાન મિલકતની આવક ગણાશે નહીં, પરંતુ એ ધંધા અને વ્યવસાયની આવકમાંથી એના ખર્ચા બાદ કરવામાં આવશે. એને નોશનલ રેન્ટ લેવાનું નથી, એના માટે કોઈ પણ રકમ આવશે નહીં. એટલે આપણે સમજી લેવાનું કે જ્યારે આપણને કીધેલું હોય કે મકાન મિલકતની આવકની આપણે ગણતરી કરીએ તો આપણે એક નાનો સિનોપ્સિસ સમજી લઈએ મકાન મિલકતની આવક માટે. પહેલી વસ્તુ, 4 શરતો અને 3 શરતોનું પાલન થવું જોઈએ. પહેલી શરત આવશે મકાનો હોવું જોઈએ તો જમીન હોવી જોઈએ મકાન સાથેની. એટલે ફક્ત જો એને પાસે પાર્ટી પ્લોટ હશે અને એમાંથી જો કોઈ મકાન ભાડે આપવા, પાર્ટી પ્લોટ ભાડે આપીને જો ઇન્કમ થતું હશે તો એ મકાન મિલકતની આવક ના થાય, કારણ કે ફક્ત જમીન છે, ત્યાં મકાન છે નહીં. એટલે મકાન હોવું જરૂરી છે, અથવા તો મકાનની બાજુની જમીન, મકાનને અડીને જમીન હોવી જોઈએ. જો મકાન જ ના હોય તો એ મકાન મિલકતની આવક ગણાતી નથી. કરદાતા એનો માલિક હોવો જોઈએ. એટલે આપણે લાસ્ટ ટાઈમ જોયું તે પ્રમાણે ફરી એકવાર સમજાયું. અએ જો બને ભાડે આપ્યું 10,000 રૂપિયામાં મહિને અને બએ જો કને ભાડે આપ્યું એ 50,000 રૂપિયામાં ભાડે આપ્યું, બ આમાંથી નેટ 40,000 રૂપિયા કમાય છે, તો બ માટે મકાન મિલકતની આવક કહીશું? આન્સર ઇઝ નો. કેમ? કારણ કે બ એ મકાન મિલકતનો માલિક નથી. માલિક કોણ છે? અ છે. એટલે અ માટે મકાન મિલકતની આવક કહેવાશે, પણ બ માટે એને સબલીઝ કર્યું છે, એણે કને આપ્યું છે જ્યારે માલિક પણ નથી, એનો કોઈ માલિકી હક નથી, છતાં પણ એ એના માટે ગણવામાં આવે છે. માટે એ સંજોગોમાં એ રકમ શું ગણાશે? તો એ અન્ય સાધનની આવક ગણવામાં આવશે. 40,000 રૂપિયા જે નેટ બને મળે છે એ અન્ય સાધનની આવક તરીકે ગણવામાં આવશે. ત્રીજી વસ્તુ આપણે જોયેલી હતી
પોતાના અંગત ધંધા કે ઉપયોગ વ્યવસાય માટે ઉપયોગ ના થવો જોઈએ. એટલે બની શકે કે ધારો કે નીચેનું મકાન પોતાના અંગત રહેઠાણ માટે છે અને ઉપરનું મકાન એ વ્યવસાય માટે કરે છે. તો એવા સંજોગોમાં ઉપરનું મકાન ગણાશે નહીં, ફક્ત નીચેનું મકાન જ એ એમના અંગત રહેઠાણનું ગણી અને જે કંઈ રકમ આવે એ ગણવાનું. અંગત રહેઠાણના મકાનમાં કાં તો નીલ આવશે કાં તો માઇનસ આવશે. આપણે હમણાં જ જોઈ લીધું, અંગત રહેઠાણનું મકાનની જો આપણે ગણતરી કરીએ તો કાં તો હંમેશા માટે કાં તો 0 આવે અથવા તો માઇનસ આવે. માની દેલ મકાન માટે આપણે ગણી કાઢ્યું કે માની દેલ મકાન ક્યારે કરશે? માની દેલ ભાડે આપેલ મકાન ફક્ત જ્યારે એક કરતાં વધારે મકાન હોય અને બધા જ મકાન અંગત રહેઠાણ માટે રાખતા હોય, અથવા તો એક કરતાં વધારે મકાન જો અંગત રહેઠાણ માટે રાખતા હોય, એક મકાન અંગત રહેઠાણનું કહેવાય, બાકીના મકાનો ભાડે આપેલ, માની દેલ ભાડે આપેલ કહેવાશે. અને જો કોઈ રકમ ખરેખર મકાન ભાડે આપ્યું હશે, ભલે 1 મહિના માટે, 1 દિવસ માટે કે 6 મહિના માટે કે 12 મહિના માટે, તો એ ભાડે આપેલ મકાન તરીકે કરીશું. આ સાથે આપણે આજે મકાન મિલકતની આવકનું પ્રકરણ પૂર્ણ કરીશું. થેન્ક યુ વેરી મચ.